પાણી ભરાયા છે। ગુરુકુલ રોડ પર વરસાદી પાણી ભરાયા છે, જ્યાં પાણી ભરાતા લોકોના વાહનો બંધ થયા। પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો અહીંયા ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુરુકુલ રોડના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જ્યાં પાણી ભરાયા છે અને તેને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભરાયેલા પાણીમાં વાહન ચાલકોના વાહનો છે તે બંધ પડી રહ્યા છે। અમદાવાદમાં ભારે વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદ પડતા અખબારનગરનો અંડરપાસ બંધ કરાયો છે। વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે અને હવે ધોધમાર વરસાદને કારણે અખબારનગર પાસેનો અંડરપાસ છે તે પણ બંધ કરી દેવાયો છે અને પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। અખબારનગરનો અંડરપાસ છે કે જે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર ગાજવીજ સાથે જે વરસાદ વરસ્યો અને ત્યારબાદના દ્રશ્યો અનેક જગ્યાએ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી। વાહન ચાલકોના હાલ બેહાલ થયા છે કારણ કે અનેક રસ્તાઓ બંધ થયા છે। અખબારનગરનો અંડરપાસ છે જે પણ બંધ કરી દેવાયો છે હાલ। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। નરોડા, નિકોલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। ઇસનપુર, વટવા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો જે પ્રકારે હાલ આ દ્રશ્યો કે જ્યાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને હવે લોકોને ઉકળાટ અને બફારામાંથી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વહેલી સવારથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદના નરોડા, નિકોલ, ઇસનપુર, વટવા ખાતે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। જોકે હાલ તો આ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હજી આગામી 22 ઓગસ્ટ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। એટલે કે આગામી 22 તારીખ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે તે વરસી શકે છે। સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ફરી એક વખત વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે। વરસાદ ફરી એક વખત ગુજરાતને ગમરોડશે। લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને નવો વરસાદી રાઉન્ડ છે તે શરૂ થયો છે અને અમદાવાદીઓ જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ ફરી એક વખત આવ્યો છે। પરંતુ અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાને કારણે હવે લોકોના હાલ પણ બેહાલ બની રહ્યા છે। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જે સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે અને ત્યાં હવે પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। સાઉથ પોપલ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો કે જ્યાં લાંબા વિરામ પછી ગાજવીજ સાથે ભારે વરસાદ થયો। વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ છે તે શરૂ થયો છે અને વરસાદી માહોલ છે તે અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। તો વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ સાથે અનેક રોડ રસ્તાઓ પણ હવે પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। લોકોના હાલ પણ બેહાલ થઈ ગયા છે કારણ કે સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તાની આ પ્રકારની સ્થિતિ સામે આવી છે। તો અમદાવાદમાં લાંબા વિરામ બાદ હવે વરસાદનો વધુ એક રાઉન્ડ છે તે શરૂ થયો છે। વહેલી સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે।